નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક લેવાય છે એ પ્રશ્ન બેંક પ્રમાણે અહીં સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો જે પ્રશ્ન બેંકના પ્રકરણો હતા વાસ્તવિક સંખ્યાઓ, બહુપદી અને 14મું ચેપ્ટર સંભાવના. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ ચેપ્ટરમાંથી જ અહીં પ્રશ્ન બેંકમાં ક્વેશ્ચનો દાખલાઓ પૂછવામાં આવ્યા છે. તો જોઈએ ફર્સ્ટ વિભાગ એ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં તમે ભણો છો, બોર્ડના વિદ્યાર્થીઓ છો, તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન બેંક છે એ સંપૂર્ણ પ્રશ્ન બેંક જે છે એમનું સોલ્યુશન કરવું. વિદ્યાર્થી મિત્રો, એક એક દાખલાઓને પણ તમારે સ્પેશિયલ નોટબુક બનાવી, જેથી તમારી જે એસએસસી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમને ઘણું હેલ્પફુલ પણ થશે. આ પ્રશ્નો બેંકોમાંથી જ વિદ્યાર્થી મિત્રો તમારી એસએસસી બોર્ડની પરીક્ષા, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પ્રિલિમિનરી, પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટીમાંથી જ દાખલાઓ પૂછાય છે, એમસીક્યુ પૂછાય છે, ખાલી જગ્યાઓ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન બેંક છે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવું. જોઈએ નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1 ગુણ. નીચે આપેલ અવયવ વૃક્ષના આધારે x પ્લસ y નું મૂલ્ય ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ જે એમસીક્યુ આપવામાં આવ્યું છે એ એમસીક્યુ આપણી જે મોડેલ પેપર બનાવ્યું હતું એ મોડેલ પેપરમાં પણ અહીં આપણે ઘણા મોડેલ પેપરમાં પણ વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રશ્ન બેંકમાં પૂછાય છે એ જે દાખલાઓ છે એ જ પૂછાયા છે. તો જોઈએ અહીં ફર્સ્ટ, નીચે આપેલ અવયવ વૃક્ષનો આધારે x પ્લસ y નું મૂલ્ય ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે 24. ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. તો અહીં જે 41 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 31 અસમય સંખ્યા છે. પાઈ જે છે એ પણ અસમય સંખ્યા છે, જ્યારે વર્ગમૂળમાં 25 એ શું છે વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા છે. કારણ કે અહીં જે વર્ગમૂળ 25 જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળ 25 નું જે વર્ગમૂળ 5 નીકળે છે, આમ 5 એ શું છે? સમય સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ, 70 અને 125 ને ભાગતા શેષ 5 અને 8 મળે તેવો મહત્તમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે 13. નેક્સ્ટ જોઈએ, 20 a નો સ્ક્વેર અને 30 ab નો સ્ક્વેર નો ગુસાઅ ખાલી જગ્યા થાય. તો સાચો આન્સર છે 10 ab એ જે 20 a નો સ્ક્વેર b અને 30 ab નો સ્ક્વેર નો ગુસાઅ 10 ab થાય છે. નેક્સ્ટ જોઈએ, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ મોડેલ પેપરમાં હતો જ ક્વેશ્ચન. તો અહીં આન્સર 4 આવશે. નેક્સ્ટ જોઈએ, નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1 ગુણ. લસાઅ 2x 3x 5x બરાબર ખાલી જગ્યા જ્યાં x એ ધન પૂર્ણાંક છે. તો સાચો આન્સર થશે 30x. નેક્સ્ટ જોઈએ, બે સંખ્યાઓ 3/4 પ્રમાણમાં છે અને તેમનો લસાઅ 120 છે. તો બે સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને આન્સર જણાવો. નેક્સ્ટ જોઈએ, લસાઅ 23, 35 અને 46 બરાબર શું થશે? તો વિદ્યાર્થી મિત્રો 1610. નેક્સ્ટ, બે અવિભાજ્ય સંખ્યાનો ગુસાઅ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ, જે અવિભાજ્ય સંખ્યાઓ તમને વિદ્યાર્થી 1 થી 100 સુધીની આવડવી જોઈએ, 2, 3, 5, 7 જેમના માત્ર 2 અને 2 જ અવયવ પડે છે એમને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. તો બે અવિભાજ્ય સંખ્યાનો ગુસાઅ શું થશે વિદ્યાર્થી મિત્રો? 1 થશે. નેક્સ્ટ જોઈએ, 98 ના અવિભાજ્ય અવયવો ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે 2 ગુણ્યા 7 નો વર્ગ એ શું છે વિદ્યાર્થી મિત્રો? 98 ના અવિભાજ્ય અવયવો છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1 ગુણ. ગુસાઅ 32 અને 81 બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં જે 32 ના અવયવ અને 81 ના અવયવ પાડીશું એમાં જે ગુસાઅ શોધતા કશું નથી મળતું, તો આપણો આન્સર શું થશે? અહીં 1 મળશે. નેક્સ્ટ જોઈએ, કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસાઅ a ગુણ્યા b ગુણ્યા લસાઅ a ગુણ્યા b બરાબર ab. તો આ વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો. અહીં આજે ફર્સ્ટ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓનું સૂત્ર પણ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ પણ રાખવું. આપણે અહીં જે દાખલાઓ પૂછાય છે એ પણ વિદ્યાર્થી મિત્રો જોઈશું કે કયા આ સૂત્ર કયા દાખલામાં ઉપયોગમાં પણ લેવાશે. જોઈએ આગળ, 3 વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 5 વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે. સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત અસમય જ મળે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ જે વિધાન જે છે એ સાચું છે. સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત એટલે કે ગુણાકાર વિધાન શું મળે છે? અસમય જ મળે છે. નેક્સ્ટ જોઈએ, 3.14 એ અસમય સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, વિભાગ બી. નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ બી તૈયાર કર્યો છે. તો જોઈએ સમ અહીં, જો ગુસાઅ 306
657 બરાબર 9 આપેલ હોય તો લસાઅ 306 657 શોધો. વિદ્યાર્થી મિત્રો આપણી જે પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે તેમાં આ સમ પૂછાયો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અમારી નોટબુકમાં લખી લો. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 એ પણ મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકના જ જે સમ છે આપવામાં આવ્યા છે. નેક્સ્ટ અહીં પેન્સિલો દરેક 10 પેન્સિલ ધરાવતા બોક્સમાં વેચાય છે. નેક્સ્ટ જોઈએ સાબિત કરો 3 પ્લસ 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. સમ વિદ્યાર્થી મિત્રો આપણી મોડેલ પેપરમાં મળી જશે. 40 અને 36 નો ગુસાઅ અને લસાઅ શોધો. સૌથી ઈઝી વિદ્યાર્થી મિત્રો છે 40 અને 36 નો જે ગુસાઅ અને લસાઅ શોધવાનો. નેક્સ્ટ જોઈએ વિભાગ એ નીચે આપેલ ક ખ ગ માંથી કોઈ પણ વિવિધ પ્રશ્ન પ્રકારના પ્રશ્ન પસંદ કરી 3 નો ગુણનો વિભાગ એ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો આ તમારા જે ટીચરો છે મેથ્સના એમના માટે છે. જોઈએ આગળ નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો 1 ગુણ. આકૃતિમાં બહુપદી y બરાબર px નો આલેખ આપેલ છે. આ બહુપદીના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો અહીં જે જો તમને અહીં y આપ્યું છે તો તમારે x અક્ષને વિદ્યાર્થી મિત્રો જોવાનું રહેશે. તો અહીં x અક્ષ જે છે એ વિદ્યાર્થી મિત્રો ક્યાં છેદે છે? અહીં 1 વખત છેદે છે, 2 વખત છેદે છે અને 3 વખત છેદે છે. તો આપણો આન્સર થશે 3. નેક્સ્ટ જોઈએ સુરેખ બહુપદી px બરાબર px માઇનસ 5 નું શૂન્ય ખાલી જગ્યા છે. તો આન્સર થશે 5/2. દ્વિઘાત બહુપદી px બરાબર માઇનસ x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4 નો આલેખ ખાલી જગ્યા મળે છે. તો સાચો આન્સર છે અહીં આપણને ઉપરની તરફ ખુલ્લો પરવલય જે અહીં દ્વિઘાત બહુપદીનો જે આપણને આલેખ મળશે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો જો a અને b એ બહુપદી px બરાબર x નો સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2k ના શૂન્યો છે તથા a પ્લસ b બરાબર આલ્ફા બીટા હોય તો k શોધો. વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ ક્વેશ્ચન આન્સર કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ જોઈએ બહુપદી શું છે વિદ્યાર્થી મિત્રો અહીં બહુપદી py બરાબર y નો સ્ક્વેર માઇનસ y ને વાસ્તવિક શૂન્યો છે તો 2 થશે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આ જોઈએ આગળ દ્વિઘાત બહુપદી શું છે વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદી px બરાબર x નો સ્ક્વેર અહીં દ્વિઘાત બહુપદી px બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદી px બરાબર x નો સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 ના શૂન્યોનો સરવાળો માઇનસ 3 છે. તો વિદ્યાર્થી મિત્રો શૂન્યના સરવાળાનું આપણું સૂત્ર શું છે માઇનસ બી શૂન્યના સરવાળો માઇનસ બી છેદમાં શું થશે એ થશે. તો અહીં જે બી શું છે -3 અને -3 માઇનસ બી તો શું થશે 3 3 પ્લસ 3 થઈ જશે અને એ શું છે વિદ્યાર્થી મિત્રો એ અહીં 1 થશે. આમ જે સાચો આન્સર શું છે -3 નહીં પણ 3 છે. તો આ વિધાન શું છે ખોટું છે. નેક્સ્ટ જોઈએ px બરાબર વર્ગમૂળ 2x પ્લસ 7 એ સુરેખ બહુપદી છે. તો આ વિધાન સાચું છે. બહુપદી px બરાબર 3x પ્લસ 5 નો આલેખ પરવલય છે. તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને ફટાફટ જણાવો. નેક્સ્ટ જોઈએ દ્વિઘાત બહુપદી px બરાબર x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 નું 1 શૂન્ય માઇનસ 5 છે. તો વિદ્યાર્થી મિત્રો શું છે આ વિધાન સાચું છે. દ્વિઘાત બહુપદી px બરાબર x નો સ્ક્વેર માઇનસ 25x બરાબર x નો સહગુણક માઇનસ 25 છે. તો આ વિધાન શું છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે. નેક્સ્ટ જોઈએ નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય જોડકા જોડો. તો અહીં શું છે વિદ્યાર્થી મિત્રો px બરાબર 7x પ્લસ 5 નું શૂન્ય. તો સાચો આન્સર શું થશે નીચેના વિધાનો સાચા બને એ રીતે જોડકા જોડવાના છે. તો અહીં સાચો આન્સર શું થશે -5/7. જોઈએ નેક્સ્ટ px બરાબર x નો સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8 ના શૂન્યનો સરવાળો શું થશે અહીં 2 છે. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો -b છેદમાં એ સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં આપણે જોઈ પણ ગયા છે પહેલા શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે c ના છેદમાં એ. ખાસ તમારી નોટબુકમાં પણ લખી લેવું ને યાદ પણ કરી લેવું. નેક્સ્ટ જોઈએ px બરાબર 3x નો સ્ક્વેર માઇનસ x માઇનસ 4 માં x નો સહગુણક શું થશે તો અહીં -1 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 2 pu બરાબર 4u નો વર્ગ પ્લસ 8u ના શૂન્યનો ગુણાકાર શું થશે તો સાચો આન્સર છે 0. નેક્સ્ટ જોઈએ px બરાબર 5x પ્લસ 3 નો આલેખ શું મળશે આપણને સીધી રેખા મળશે. નેક્સ્ટ જોઈએ px બરાબર x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 નો આલેખ શું મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉપરની તરફ પરવલય એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ py બરાબર y પ્લસ 3 ના શૂન્યો
તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં 1 એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ px બરાબર x નો વર્ગ પ્લસ 3x માઇનસ 4 ના શૂન્યની સંખ્યા શું થશે? તો સાચો આન્સર છે 2 એ સાચો છે આન્સર આપણો. નેક્સ્ટ જોઈએ વિભાગ બી, વિભાગ દ્વિઘાત બહુપદી px બરાબર x નો 3x નો સ્ક્વેર માઇનસ x માઇનસ 4 ના શૂન્ય શોધો. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો માઇનસ 1/4 અને શૂન્યનો ગુણાકાર 1/4 હોય તો દ્વિઘાત બહુપદી શોધો. વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપરમાં દાખલાઓ ગણ્યા જ છે. આ જે દાખલાઓ છે વિદ્યાર્થી મોસ્ટ ટાઈમપી રહેશે. બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓમાંથી જ તમને પૂછવામાં પણ આવશે. નેક્સ્ટ જોઈએ વિભાગ સી, એ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમપી છે. સંપૂર્ણ દાખલાઓ જે તમારી નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો આન્સર સહિત ગણી લેવું. નેક્સ્ટ જોઈએ ત્રિઘાત બહુપદી માટે નીચેના જોડકા જોડો. મોસ્ટ ટાઈમપી છે વિદ્યાર્થી મિત્રો a પ્લસ b પ્લસ વાય, તો શું થશે આન્સર? તો અહીં માઇનસ બી ના છેદમાં એ. નેક્સ્ટ જોઈએ એ ગુણ્યા આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા, તો અહીં સાચો આન્સર શું થશે? માઇનસ ડી છેદમાં એ. આલ્ફા બીટા પ્લસ બીટા ગામા અને ગામા આલ્ફા, તો સાચો આન્સર શું થશે? સી ના છેદમાં એ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જે એમસીક્યુ ખાલી જગ્યાને તમારી નોટબુકમાં સંપૂર્ણ લખી લેવું જોઈએ. એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અંક આવવાની સંભાવના ખાલી જગ્યા છે તો 1/2 થશે. બે સમતલ પાસાને ફેંકતા તેના પરના અંકોનો સરવાળો 9 મળવાની સંભાવના શું થશે? તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને ફટાફટ જણાવો. વિદ્યાર્થી મિત્રો આ જે પીડીએફ જે છે સંપૂર્ણ પીડીએફ તમને ફ્રીમાં ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ લો તો તમને સંપૂર્ણ પીડીએફ જે છે ફ્રીમાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો તમને જે ક્વેશ્ચનો છે એ પણ તમને સંપૂર્ણ મળી જશે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ બોર્ડ દ્વારા જાહેર થાય છે તો સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે, જેટલી પણ ગણિત વિષયની જે એસએસની આવશે એ પ્રશ્ન બેંકો, જેટલા પણ વિષયની વિદ્યાર્થી પ્રશ્ન બેંકો આવશે એ પ્રશ્ન બેંકો આપણી યુટ્યુબ ચેનલ પર તમને ત્યાં પણ મળી જશે અને ટેલિગ્રામમાં પણ વિદ્યાર્થી મિત્રો મળી જશે. તો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી જ છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ હવે જેનિલ અને શિવાંશ બે મિત્રો છે. બંને મિત્રોનો જન્મદિવસ એક જ દિવસે આવવાની સંભાવના ખાલી જગ્યા છે તો સાચો આન્સર થશે 1/365. પી એ પ્લસ P12 બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે એક આપણો આન્સર છે આ સૂત્ર પણ છે સંભાવના ચેપ્ટરનો. વિદ્યાર્થી મિત્રો આ સૂત્રો આધારિત દાખલાઓ પણ ગણવાના રહેશે તો ખાસ સૂત્ર પણ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કે PA પ્લસ P12 બરાબર શું થશે? 1 છે. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોઈ શકે તો ઋણ 1 ન હોઈ શકે. કોઈ પણ ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે કોઈ પણ ઘટનાની સંભાવના તો ઋણ હોઈ શકે નહીં. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીં ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. વર્ષ 2024માં 53 સોમવાર આવવાની સંભાવના શું? 3/7 છે. ખોટું વિધાન છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં જે ક્વેશ્ચનો આપ્યા છે એ ક્વેશ્ચનોનો તમારી નોટબુકમાં પણ લખી દો અને સાચા આન્સરો પણ વિદ્યાર્થીઓ સંપૂર્ણ લખી લઉં. અહીં જે વિભાગ બીમાં પણ વિદ્યાર્થીઓ દાખલાઓ આપવામાં આવ્યા છે. મોસ્ટ ટાઈમપી છે વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ જે છે એ તમારી નોટબુકમાં સંપૂર્ણ દાખલાઓને ગણી લેવા વિદ્યાર્થી મિત્રો. આ પ્રમાણે જ આપણી બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થી દાખલાઓ પૂછાશે. અહીં જે સરખી રીતે ચીપેલા 52 પત્તા વિદ્યાર્થી પત્તાવાળા છે, પાસાવાળા છે દાખલાઓ મોસ્ટ ટાઈમપી છે. વિભાગ ડી પણ અહીં દર્શાવે છે. ટેક્સ્ટબુકના જે પણ વિદ્યાર્થી દાખલાઓ જે છે એ દાખલાઓ સંપૂર્ણ દાખલા વિદ્યાર્થીઓ તમારી નોટબુકમાં લખી લઉં ગણતરી સહિત. તો મળીશું વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.